કોંગ્રેસની મળી બેઠક આગામી પક્ષની રણનીતિ અને ચૂંટણીલક્ષી આયોજન અંગે કરી વિસ્તૃત ચર્ચા। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ખાસ ધ્યાનમાં રાખીને આજે એક બેઠક બોલાવાઈ હતી। આ બેઠકમાં પક્ષની રણનીતિ અને આગામી ચૂંટણીલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। રાજ્યભરમાં જ્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે, ત્યારે તેને અનુલક્ષીને આજે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા એક બેઠક યોજાવાઈ હતી। ત્યારે આ બેઠકમાં બિમલભાઈ શાહ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરા શહેરના પ્રભારી છે નીરવભાઈ બક્ષી, અમદાવાદ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવક અને વડોદરાના સહ પ્રભારી છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત શહેરના અન્ય ચૂંટાયેલા કોર્પોરેટરો અને પક્ષના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે કયા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરવું તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે। શહેરના પ્રશ્નો જેવા કે રસ્તા, પાણી, ડ્રેનેજની સમસ્યાઓને લઈને જનતાની વચ્ચે જવાનું આયોજન કરાયું છે। વોર્ડ દીઠ કાર્યકરોની નિમણૂક અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે। સક્રિય અને લોકોમાં લોકપ્રિય હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા અંગે પ્રાથમિક ચર્ચા પણ કરવામાં આવી હતી। ચૂંટણીમાં મેં તમને શરૂઆતમાં કીધું કે અમારા કરતાં પ્રજા આગળ છે, એટલા માટે કે તમે જોઈ શકો છો આ તમારા કોર્પોરેશનની હાલત તમને ખબર છે। આ તમે જોઈ શકો છો, આ તમારા કોર્પોરેશનમાં આ ભ્રષ્ટાચાર, ભાઈ આ બધું જ કોર્પોરેશનનું છે તમારા। ના એટલા માટે બસ એક્ઝેક્ટલી ધેર યુ આર, આઈ એપ્રિશિએટ। સવાલ આટલો જ થતો હતો કે અત્યાર સુધી અમે એ વાત ઊભી નહોતા કરી શકતા અને ભાજપ, કોંગ્રેસ, મીડિયા કે બાકીનું બધું મેનેજમેન્ટ કરીને એક હવા ઊભી કરતી હતી કે કોંગ્રેસમાં લડાઈ છે, કોંગ્રેસમાં ઝઘડા છે, ટિકિટોની ખેંચતાણ છે। આજે તમે માનો છો એવું કશું નથી। ભાજપ આવું ઊભું કરવા પ્રયત્ન કરતું હતું અને એમાં એમને ક્યાંક ને ક્યાંક સફળતા મળતી હતી। હું આ વખતે એટલું ચોક્કસ કહું છું, મેં તમને શરૂઆતમાં કીધું કે આ અમારી બેઠેલી આખી ટીમ ક્યાંક, અને ડિફરન્સ ઓફ ઓપિનિયન તો હોવો જોઈએ અને હોય તો પરિણામ સારું આવે, પણ કોઈનામાં મનભેદ નથી। અને એટલા માટે જ તમે કીધું એનો હું તમને જવાબ આપું છું કે આ વખતે અમે એટલા માટે વિશ્વાસ ધરાવીએ છીએ। બીજું તમે કીધું કે પ્રજા કેમ મત આપે, પ્રજા વોટ પેટીમાં મત કેમ નાખે। પ્રજા વોટ પેટીમાં મત એટલા માટે નાખે કે આ વખતે પ્રજાને વિશ્વાસ બેઠો છે કે કોંગ્રેસ, તમે જુઓ છેલ્લા કેટલા વખતથી ઋત્વિજભાઈથી માંડીને આખું કોર્પોરેશન જે પ્રમાણે લડી રહ્યું છે, વડોદરાની પ્રજાના પ્રશ્નોને લઈને આગળ વધી રહ્યું છે, એટલે વિશ્વાસ બેઠો છે કે ના આ વખતે કોંગ્રેસ જીતી શકે એવું છે। અને એવું તમે બી માનતા હશો, હું પણ માનું છું કે જ્યારે જીતવાની પ્રક્રિયાની અંદર તમે આગળ વધતા હોય તો પ્રજા સ્વાભાવિક તમારા પર ભરોસો રાખશે અને તમને મત આપશે। આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર ઉપપ્રમુખ માન્ય શ્રી બિમલભાઈ શાહ, બરોડા શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, પૂર્વ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સન્માનીય શ્રી ભીખાભાઈ, બરોડા શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ, પૂર્વ નેતા બેન અમીબેન, સૌ કાઉન્સિલર સાથી મિત્રો, કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો અને આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌ પ્રથમ તો આજે સર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના જન્મજયંતિ નિમિત્તે સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી હું એમને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું। અતિ મહત્વની વાત, જ્યારે બરોડાના પ્રશ્નોની વાત હોય, બરોડા એટલે એક પ્રકારનું ભારતીય જનતા પાર્ટીના ત્રસ્ત શાસનથી ભ્રષ્ટ થયેલું એક તંત્ર છે। સુવ્યવસ્થિત, સુનિયોજન રૂપે અને દરેક પ્રકારે માળખાકીય સુવિધાની વાત હોય, ભ્રષ્ટાચારની વાત હોય, રોડ પર પડતા ખાડાની વાત હોય, ગટર પાઇપલાઇનો નાખવાની વાત હોય, નાની નાની પાણીની લાઈન પાઇપ નાખવાની વાત હોય, સ્માર્ટ સિટીની વાત હોય, સ્કૂલોની બાબત હોય, સ્માર્ટ શાળાની વાત કરવામાં આવતી હોય, અથવા તો યુવાનોને જે ડ્રગ્સના રવાડે ચડેલા છે એમાં જે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયેલું જે તંત્ર છે એની વાત કરવાની છે। આદરણીય બિમલભાઈ બહુ જ સ્પષ્ટ ભાષામાં સારી રીતે વાત કરીને ઉમેદવારો વિશેની પરિચય આપી દીધો, પાર્ટીને કામ કાર્યકરો વિશે પરિચય આપી દો, પરંતુ એક વસ્તુ એ સાથે સાથે હું ચોક્કસ કહીશ, આવનાર સમયમાં આ બરોડાની જનતા જે ત્રાસી ગઈ છે, સમગ્ર ભ્રષ્ટાચારથી ખતપતતું બરોડાનું તંત્ર છે
એની સામે બહુ જ તાકાતથી કોંગ્રેસ પાર્ટી લડવાની છે. આવનાર સમયમાં સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ કોઈ પણ પ્રકારના મતભેદ કે કોઈ પણ પ્રકારની વાત વગર તાકાતથી એક સાથે ઝઝૂમશે અને એક એક કોંગ્રેસનો કાર્યકર્તા, જે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા છે, જે આગેવાનો છે, તે પણ મજબૂતીથી લડશે. અને સાથે સાથે હું આપને એ વાતની પણ વિનંતી કરું છું, બરોડા શહેરની અંદર જે પણ આગેવાનો સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અલગ અલગ NGO સાથે સંકળાયેલા હોય, સમાજના વિવિધ વર્ગોમાંથી આવતા અને તેમના મોભીઓ હોય તેવા આગેવાનોને પણ હું વિનંતી કરું છું, આવનાર સમયમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો 100% બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લહેરાવાનો છે. ત્યારે આપ સૌને પણ આગેવાનોને વિનંતી છે કે અમારા જે યજ્ઞ છે, યજ્ઞમાં આપ સૌ અંદર ઉપસ્થિત થઈ અને એમાં યજ્ઞમાં આહુતિ આપો. આવનાર સમયમાં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તે શુભેચ્છા સાથે જય હિન્દ, ભારત માતા કી જય.